બાળમિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે ટચુકિયા ભાઈ. એક ગામમાં એક ઘરડા માજી રહેતા હતા. એમને કોઈ બાળક ન હતા. માજી એકલા રહેતા હતા. એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયા. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજીએ એનું નામ સાંગો પાડ્યું. માજી એને ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજીએ એનું નામ સરવણ પાડ્યું. ફરી એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું. માજીએ એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું. એનું નામ લક્ષ્મણ પાડ્યું. માજી 4 દીકરાને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી ફરી એકવાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુકિયો હતો. એનું નામ ટચુકિયા ભાઈ પાડ્યું. માજી અને આ 5 દીકરા સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ માજી જંગલમાંથી જતા હતા. ત્યાં સિંહ મળ્યો. સિંહ માજીને કહે, માજી, હું તમને ખાઈ જઈશ. માજી સિંહને કહે, અરે ભાઈ, મને ઘરડીને શું ખાય? હું મારા તાજા માજા દીકરા ટચુકિયાને મોકલું છું. એને ખાજે. સિંહ કહે, ભલે, તો મોકલો તમારા ટચુકિયાને. માજી જાણતા હતા કે ટચુકિયો બહુ જ ચાલાક છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે. માજીએ ઘરે જઈને ટચુકિયા ભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે. એ તમને મળવા બોલાવે છે. ટચુકિયા ભાઈ રે, મામા ઘેર જાજો. ટચુકિયા ભાઈ સમજી ગયા કે સિંહ મામા કાંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે, ના મામા મને ખાય. માજીએ ટચુકિયા ભાઈને કહ્યું કે તમે રસ્તો શોધો અને આપણે બધાને સિંહથી બચાવો. ટચુકિયા ભાઈએ માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘેર જમવા આવે. માજી જંગલમાં ગયા. સિંહે માજીને કહ્યું, કેમ તમારો ટચુકિયો ન આવ્યો? હવે હું તમને ખાઉં. માજીએ સિંહને કહ્યું કે સિંહભાઈ, તમે અમારા ઘરે જમવા આવો ને. મારે 5 દીકરા છે. સિંહને થયું, હા સારું, માજીને ઘેર જઈશ તો માજી અને એના 5 દીકરા એમ 6 માણસ ખાવા મળશે. સિંહ તો માજીને ઘેર ગયો. 5 દીકરા સાથે ખૂબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે સિંહભાઈ, તમે શું જમશો? સિંહ કહે, પહેલા તો ખાશું સાંગો ને સરવણ, પછી તો ખાશું લાખો ને લક્ષ્મણ, પછી તો ખાશું ટચુકિયા ભાઈને, છેલ્લે ખાશું ડોહીલીબાઈને. ટચુકિયા ભાઈ સિંહને કહે, મામા, એટલા જલ્દી અમને ન ખાશો. પહેલા અમારી એક વાર્તા સાંભળો. આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે 5 ભાઈ ભેગા મળીને કોઈને કેવી રીતે મારીએ અને પછી ગાવા લાગ્યા. હાથડા તો ઝાલશે સાગા ને સરવણ, પગડા તો ઝાલશે લાખો ને લક્ષ્મણ, ગળું તો કાપશે ટચુકિયા ભાઈ, દીવડો તો ઝાલશે ડોહીલીબાઈ. સિંહને થયું, ઓ બાપા રે, આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે. તો ચાલ ભાઈ, ભાગ અહીંથી. સિંહ તો જાય ભાગ્યો. ટચુકિયા ભાઈ બૂમ પાડીને કહે, અરે સિંહ મામા, જમ્યા વગર કેમ ભાગ્યા? પછી માજી અને 5 દીકરા મજાથી રહેવા લાગ્યા. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.